ચૂંટણી જીતીને સાંસદ બનેલા નેતાઓને દર મહિને કેટલો પગાર ચૂકવવામાં આવે છે અને કયા કયા લાભો તેમને મળે છે, આ તમામ મુદ્દા પર આજે આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. સાંસદ બનેલા નેતાઓને દર 5 વર્ષે તેમના દૈનિક ખાતામાં 1 લાખ રૂપિયાનો પગાર વધારો કરવામાં આવે છે. પગાર ઉપરાંત સાંસદોને દૈનિક ભથ્થું પણ મળે છે, જે દર 5 વર્ષે વધે છે. સાંસદોને સંસદના સત્રો અને સમિતિની બેઠકમાં હાજરી આપવા માટે 2000 રૂપિયાનું દૈનિક ભથ્થું અને રોડ મુસાફરી માટે 16 રૂપિયા પ્રતિ કિલોમીટરનું મુસાફરી ભથ્થું પણ મળે છે. સાંસદોને તેમના સંસદીય ક્ષેત્ર માટે 45,000 રૂપિયા અને ઓફિસ ખર્ચ માટે દર મહિને 45,000 રૂપિયાનું ભથ્થું મળે છે. નિવૃત્તિ પછી સાંસદોને પેન્શન તરીકે દર મહિને 25,000 રૂપિયા મળે છે અને ઇન્ક્રીમેન્ટ તરીકે દર મહિને 2,000 મળે છે. આ ઉપરાંત સરકારી મકાનો અને રહેઠાણો પણ ઉપલબ્ધ છે. વીજળી અને ટેલિફોન ખર્ચ પણ આવરી લેવામાં આવે છે. પગાર ઉપરાંત કેબિનેટ મંત્રીઓને ભથ્થા અને સરકારી સુવિધાઓ મળે છે. કેબિનેટ મંત્રીઓને 1 લાખ રૂપિયાનો પગાર, ભથ્થા અને અન્ય સુવિધાઓ મળે છે. સરકારી આવાસ, સરકારી વાહન, ઓફિસ સ્ટાફ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. પગાર ઉપરાંત તેમને દિલ્હીમાં સરકારી આવાસ, મુસાફરી ભથ્થું, કાર, ડ્રાઈવર, આરોગ્ય સુવિધાઓ અને સુરક્ષા મળે છે. સ્ટેશનરી અને ટપાલ માટે 15,000 રૂપિયા પણ ઉપલબ્ધ છે. સાંસદ સિવાય તેમના પરિવારને મફત તબીબી સુવિધાઓ, ટ્રેન અને ફ્લાઇટ્સમાં મફત ટિકિટ મળે છે. તો આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.